પ્રથમ પ્રભુને પ્રણમી કરું કથા ઉચ્ચાર યમદંડની જે વાર્તા કહું મથી અનુસાર. બોલો સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ ભગવાનની જય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી યમદંડની કથા આપણને સંભળાવે છે. પછી પાપી જીવને ઘેરી રહ્યા હતા ઘટમાયો, કાયામાંથી કાઢવા યમ કિંકરે કર્યો ઉપાયો. હવે શરીરમાંથી કેવી રીતે આ જીવને કાઢવો એનો ઉપાય યમદૂતો કરવા માંડ્યા છે. સૌ કિંકર સાબદા થઈ અને વીટી વૈડા તે વાર, ક્રોધ કઠણ કરી હતી દિયે મૂઢમતીને માર. જ્યારે શરીર પડ્યું છે ત્યારે યમદૂતો આ મૂઢમતીને માર દે છે. કાયામાંથી જીવને જુદો કરવા માટે ભયંકર સજા કરે છે. જોઈ ભૂંડાઈ જીવની નથી આવતી યમને મેર, રૂંધો ભૂંડી રીત શું પીડવા બહુ ફેર. જીવની ભૂંડાઈ જોઈને યમદૂતોને મેર આવતી નથી. વિકરાળ ક્રોધમાં આગથી ધગધગતા અંગારા જેવી આંખો વાળા યમદૂતો એવા બિહામણા રૂપ બતાવી અને જીવને ગભરાવી મૂક્યો છે. કાયામાંથી કાઢવા માટે યમરાજે મોકલેલા રોગો એ પણ એના શરીરને ઘેરી વેડ્યા છે. રૂવાડે રૂવાડે કરોડ કરોડ વીછીનું દુઃખ થાય છે, તડફડિયા મારે છે. જન્મ ધરી જે જે કર્યા પાપી જીવે પાપ, તે સંભારી સર્વે કર્યો યમદૂતે સંતાપ. જે કાંઈ જન્મ ધરીને પાપ કર્યા હતા એ બધા યાદ કરી કરીને યમદૂતો એને મારે છે. હવે સ્વામી લખે છે, જે કાંઈ બાળ જોબન અને વૃદ્ધપણામાં જે કાંઈ પાપ કર્યા હતા એ બધા આવે એને સામે આવી ગયા છે. બાળ જોબનમાં જે કર્યા તા વૃદ્ધપણામાં વળીજી, કર્યા કરાવ્યા પાપ જે પોતે તે આવ્યા છે મળીજી. સારી ઉંમરમાં સુખને અર્થે કર્મ વિકર્મ જે કીધું જી, સર્વે મળીને અઘતે આવ્યું અંત્ય દુઃખ જ દીધું જી. કર્યા કર્મ કાળા કાંઈ કુળ કુટુંબને કાજે જી, ભવયા ખાની ભૂંડાઈ લીધી લોકડિયાની લાજે જી. અઠણ વેળાએ કામન આવી પડી પોતાને માથે જી, પાપમાં પાંતી કેણે ન લીધી જે કર્યા તા નિજ હાથે જી.
અહીંયા સ્વામી એક શબ્દ વાપરે છે, કઠણ વેળાએ કામન આવી પડી પોતાને માથેજી. પાપમાં પાતી, પાપ પાતી એટલે ભાગીદારી. જે કાંઈ પાપ કર્યા હતા જીવે એમાં કોઈએ ભાગીદારી ન લીધી. જે કર્યા હતા નિજ હાથે જી. કર્મ વિકર્મ પાપ કર્યા હતા આખા કુટુંબ માટે, કર્યા હતા લોક માટે, ભરણ પોષણ કરવા માટે કર્યા હતા, પણ કર્યા હતા પાપ. પાપ એકલાને આવ્યા અને ધન સંપત્તિ મકાનો ગાડી બંગલાઓ એ હગાવાલાને આવ્યા. પૈસા બેંક બેલેન્સ એ પાછળ આવીને આવ્યા. સ્વામી કે પાપમાં કોઈએ પાતી એટલે ભાગીદારી ન કરી. જેમ વાલ્યા લૂંટારાની આપણે વાત સાંભળી છે. નારદજીને પકડા, નારદજીને કે પૈસા લાવો. નારદજી કે આ તું પાપ કરે છે, છરા હોય કેટલાને મારે છે. દરરોજ તું 20 થી 25 માણસોના ગળા કાપે છે. આટલી ભયંકર હત્યાઓ, આનું પાપ તારે એકની માથે આવશે. તો કે હું મારે એક માટે નથી કરતો, હું જે કંઈ લઈ જાઉં છું એ મારા પત્ની ને બાળકો કુટુંબ માટે છે. આપણી પણ આ કથા છે. આપણે એક માટે નથી કરતા. સંસારી જીવ એની પાછળ આખો પરિવાર છે. તો કે બરાબર પૈસા તો બધા ભાગીદાર થાય છે, પણ આનું પાપ તો લાગે ને, હત્યા કરે છે. તો કે તો બધાને હરકે ભાગ જ આવે ને, કારણ કે બધા માટે હું કરું છું. આપણી પણ માન્યતા એવી છે કે જે કંઈ આપણે કરી છીએ આપણા પત્ની બાળકો કુટુંબ માટે કરી છે. એટલે એમાં કંઈક આગા પાછું થાય તો હવને ભાગે થોડું થોડું પાપ આવતું જ હોય ને, એમ માનતા હોય. તો નારાજી કે પૂછતો આવો. વાલ્ય લૂંટારો પૂછવા ગયો, પણ કથા જાણીતી છે, કોઈએ ભાગીદારી ન લીધી. અને એક જવાબ એવો દીધો. પત્ની એમ કે છે કે તમે અમારી સાથે લગ્ન કર્યા, 4 ફેરા ફેર્યા, અગ્નિની સાક્ષી, ત્યારથી તમારી ફરજ છે અમારું ભરણ પોષણ, અમારું અન્ન વસ્ત્ર, અમારું રહેઠાણ એ સંપૂર્ણ અમે તમારે શરણે છીએ, તમારી ફરજ છે. પછી તમે ગમે ત્યાંથી અન્યાય કરીને લાવો તો એ પાપ તમારે ભોગવાનું. તમે તો ધર્મની સાક્ષી, અગ્નિની સાક્ષી એ બોલી કરી દી કે ધર્મથી જ હું તારું ભરણ પોષણ કરીશ. આ મંત્ર બોલાયા છે સપ્તપદીના. અને તમે ગમે તે કરો કે જેમાં અધર્મ હોય, જે ધંધામાં કેટલાય ચૂસાતા હોય, કેટલાય ગરીબો રીબાતા હોય, એવો ધંધો તમે કરો તો એ તો અમે કેમ ભોગી ભાગીદાર થાય. બાળકોને પૂછ્યું, બાળકોએ જવાબ એવો આપ્યો કે અમે તો તમારે ત્યાં જન્મ લીધો, દરેક માતા પિતાની ફરજ છે બાળકને ઉછેરવો, મોટો કરવો, એને વસ્ત્ર, એને ખોરાક. પણ એ બધું જ કાયદા કઈ રીતે પણ સ્વામી કે આ ફરજમાં આવે છે બધાની. પછી એમાં જેટલું આગા પાછું થાય એ ઘરનો મોભી હોય એને એકલાને સિરે જાય. બાકી બીજા બધા ભાગીદાર, કારણ કે તમે સંસાર વસાવ્યો, બગીચો વસાવ્યો, એટલે છોડ વાવ્યા, એને તમારે પાણી પાવાનું. પછી પાણી કોકની વાડીનું ચોરી આવીને પાવ ડોલું ભરી ભરી, અને પછી તમે એમ કહો આપણા છોડ સાથે પાવું જ જોઈએ, પણ કોકનું ઉપાડી આવ્યું હતું તો એ દંડ થાય. જેમ ઘરમાં માતા હોય એ 10 માણસની રસોઈ બનાવે, રોટલા રોટલી શાક, એમાં રસોઈ બનાવતા બનાવતા દાજે, ફરફોલો ઉઠે તો દાજવાની પીડા કે ફરફોલાની પીડા એ માતા એકને જ સહન કરવી પડે. ભલે 10 જણા જમવાના હોય, 10 માટે રસોડું બનાવ્યું, પણ દાજવાની પીડા એક માને જ ભોગવવી પડે છે. એમ ઘરનો વ્યવહાર કરનાર મોભી વડીલ, આખા કુટુંબનું પાપ એને માથે છે. અને શાસ્ત્રમાં ત્યાં સુધી કીધું કે પત્ની સંપૂર્ણ સમર્પિત છે, અર્ધાંગના છે. એટલે
પત્ની પાપ કરે તો અડધું પાપ પતિને પણ આવે છે. પત્ની પાપ કરે તો અડધું પાપ પત્નીને આવે. અને પત્ની કાંઈ પુણ્ય કરે તો એ પુણ્ય એને હુવાંગ રહે પત્નીને. અને પતિ કાંઈ પણ પુણ્ય કરે તો અડધો અડધ પુણ્ય પત્નીને વહી જાય. અને પતિ કાંઈ પાપ કરે તો એ પાપ પતિને પોતાનું હુવાંગ રહે છે. આ ખોટનો ધંધો જ છે ને ભાઈ. છતાં તમે હિંમતવાળા છો એટલે વાંધો નહીં. બાળક પણ 5 વર્ષનો થાય ત્યાં સુધી કાંઈ પણ પાપ કરે, જંતુ જીવડા મારે તો એ પાપ મા બાપને લાગે છે. 5 વર્ષ સુધીના બાળકને પાપ નથી, શાસ્ત્ર ના પાડે છે. એટલે બહુ મોટી જવાબદારી છે. વાલિયા લૂંટારાની જેમ જો પોટલું બંધાય તો ઉપાધિનો ભાર નથી. એટલે સ્વામી કહે છે, પાપમાં પાતી કેણે ન કીધી, જે કર્યા તા નિજ હાથેજી, બે ખબર ને ખબર તેની પડી નહીં લગારેજી. ત્યાર પછી જે પાછળ હતા જમના જૂથય પારજી, સર્વે આવી અંગે વળગ્યા કે તાન આવે પારજી. સ્વામી એમ કહે છે, પછી જમના દૂત વળગી પડ્યા. ભૂંડે હાલે ભોયે સુવાય રે, તોય ન આવ્યો વિચારજી. જેને ગાદી તકિયા ગાલ મસુરિયા એવા ઓછા રજાયું એના વિના હાલતું નહોતું, એને છેલ્લે એમ કે હવે ભોયા લઈ લ્યો, હવે જમીન ઉપર લઈ લ્યો. એમાં કીધું છે ભાઈ કે જમીન ઉપર ગાયનું છાણ લીપવામાં આવે, તલ વેરવામાં આવે, દર્ભ મૂકવામાં આવે તો એની શુભ ગતિ થાય છે. હજી તો ભોયે લીધો જ કે હવે તારે માટે પલંગ ખાટલા ગોદડા હવે પૂરું થઈ ગયું. હવે તો તારું આખું પંચભૂતનું શરીર માટીમાં મળવાનું છે, એટલે હવે તને ભોયે લઈ લઈએ છીએ. ઘેરી લીધો ઘાંઘો કીધો, દીધો બહુ મારજી, અચાનક આવીને વીંટ્યો ગાફલ નરગમારજી. મારો મારો સુરે વિચારો એ ખૂની આવ્યો હાથજી, દયા રખે આણો દિલમાં એમ બોલે જમ સાથજી. જમદૂતો એમ બોલે છે કે આ ખૂની હાથમાં આવ્યો છે. અને એવા ભૂખા ડાહ જમદૂતો છે, કારણ કે જમદૂતોનો ખોરાક જ આ છે. ભૂખો વાઘ ભૂખો સિંહ એને શિકાર હાથમાં આવે પછી એના હૃદયમાં કાંઈ હોય? એમ જમદૂતો કે આ ખૂની હાથમાં આવ્યો છે, બહુ પાપ કર્યા છે, ધર્મને મૂકી અને બહુ એને અધર્મ આચર્યો છે, માટે મારો. હવે કોઈ દીવમાં દયા રાખતા નહીં. જમદૂતો રસપરસ બોલે છે, દયા કોઈ આવવા દેતા નહીં, જરી બરાબર મારો. કેવી કઠણ વાલી બોલે, એવા વાકા વાકા વચન બોલે જમદૂતો. કઠણ વાણી બોલે તાણી આણી વચન વાંકાજી, કાન પડિયા થયા છે ઉજળિયા, ફૂટી પડ્યા ફાંકાજી. કોયક ક્રૂર બોલે મુખથી જાણ્યું ગરજો મેઘજી, પડી અંગે જાય ને થયું અંધારું તાણી કરમાં તેગજી. કંઈક આંખ દેખાડે છે એવી જેવી પડતી વીજજી, કરડે દાંત ને થાય કડાકા
તીખા લાગે તેજજી. સ્વામી લખે છે કે જમદૂતો કેટલી ક્રૂરતા ભેરું વર્તન કરે છે. કોઈ આંખ દેખાડે એવી કે જાણે વીજળીનો આમ ઝબકારો થયો ને કડાકો બોલ્યો અને માણસની ઉપર વીજળી પડે એવી તો જમદૂતોની આંખની દ્રષ્ટિ છે આકરી. કરડે દાંત અને દાંત કરડે જમદૂતો તો કડાકા થાય તીખા. કાઢી જીભ દેખાડે ડરાવે સામું જોયું ન જાયજી. એવી જીભ કાઢે લાંબી કે સામું જોઈ ન હગે કોઈ માણસ. રોયકા દ્વાર દસે જમદૂતે ભાગી કેમ જવાયજી. આંખ નાક કાન દસેય દ્વારે જમ બેસી ગયા છે. ગરુડ પુરાણમાં લખ્યું છે કે નાભીથી ઉપરના ભાગમાં 8 દ્વાર છે. એમાંથી જો જીવ જાય તો એ જીવ મુક્તિ અને સ્વર્ગના માર્ગે જાય છે. મળમૂત્ર દ્વારથી અધો દ્વારથી જીવ જાય તો એ જમદૂતના હાથમાં જાય છે અને ભયંકર એની દુર્ગતિ થાય છે. અને શરીરની એક ભગવાનની જેવી રચના છે કે નાભીથી ઉપરના 8 દ્વારમાંથી જીવ જાય ત્યારે શરીરમાં જ એવા વાયુ મંડે વાવા કે જીવ ઊંચી ગતિ કરે. જે 10 વાયુ છે પાન અપાન વ્યાન ઉદાન સમાન એમાં અમુક વાયુ એવા છે કે જીવની ઊંચી ગતિ કરે અને શરીરમાં પીડા ન થાય અને માખણમાંથી મોવાળો નીકળે એમ જીવ વયો જાય. અને અધો દ્વારમાંથી જીવ જાય મળમૂત્ર દ્વારથી તો શરીરમાં જેવા વાયુ વિપરીત વાવા માંડે કે રૂવાડે રૂવાડે રોમ કોટી વિચિતણે વેદના થાય અને શરીર આખું તૂટી જાય અને એની દુર્ગતિ થાય. આવી રચના જ છે. એટલે શરીર પહેલાંનું લાકડા જેવું થાય અને પહેલાંનું કૂણું માખણ જેવું રહે છે. આ 10 વાયુ એના આધારે ભગવાનની ગોઠવણી જ છે. કેવો જીવ આકુળ વ્યાકુળ થઈ ગયો. સ્વામી લખે છે આકુળ વ્યાકુળ થઈ આકળો દિયે અંગમાં દોટુજી. જ્યાં જુએ ત્યાં જમને દેખે પામે મહાદુખ મોટુજી. ઘણે વાઘે વાનર ઘેર્યો કરે જેમ કિલકારજી. આકા બાકા ચડિયો હિલોળે કરે બહુ પોકારજી. સ્વામી કે જીવને આકુળ વ્યાકુળ કરી દીધો. 10 દ્વાર રોકાવી દીધા. એક જમ અંદર પ્રવેશ કરે છે એટલે જીવ અંગમાં દોટું દે છે ચારે બાજુ. જેમ ઘણે વાઘે વાનર ઘેરો, એક વાનર હોય અને ચારે બાજુ વાઘ ખૂનખાર અને વાનરને વીખી નાખવા માટે તત્પર હોય એવી જીવની દશા પાપીની સ્વામી કે કરી છે. આખા બાકા ચડ્યો હિલોળે કરે બહુ પોકારજી. દુઃખનો દરિયો સભર ભર્યો પડ્યો તેમાં પ્રાણીજી. પેટ ભરી જે પાપ કર્યા તા જમદૂત જૂઠા જાણીજી. દુઃખનો દરિયો એમાં વચ્ચે નાખ્યો હોય અને ચારે બાજુ પાણી ઉગરવાની આશા નહીં એમ હવે આ જીવ મહાદુઃખના દરિયામાં પીડ્યો છે. કારણ કે પેટ ભરીને પાપ કર્યા હતા જમદુખ જૂઠા જાણી. સ્વામી કે એવું જાણતા તો જમદૂત તો જૂઠા છે. આ તો બધી બીવડાવવાની વાતો છે. જમપુરી ખોટી છે. કારણ કે મનને પાપ કરવું હતું એટલે મનને મનાવવા માટે એને એવો આડો પડદો ગોઠવી દીધો હતો. તે જમદૂત ખોટા છે. જમપુરી કોણે જોઈ છે? કોણ મરીને કહેવા આવ્યો? પણ અંત કાળે આ જીવને હવે ખબર પડી આ તો બધું સાચું છે. આ તો હું જૂઠું જાણતો હતો. મેં બહુ પાપ કર્યા. મારે પાપ કરવા હતા એટલે જ મેં જમદૂતને જૂઠા જાણ્યા હતા. આ તો સાચું નીકળ્યું. તે તો સર્વે સાચું થયું ગયું સુખ સમૂળુજી. આ કરતા જન્મ હાયરો
આવ્યું દુઃખ અણતોડ્યું જી. જમને દૂતે ગળે જાયલો તેણે ડચકા ભરેજી. મેર ન આવે અને મારે ઘણું કાઢો કાઢો એમ કરેજી. કાઢો આવે આ જીવને, ખેંચો. અને ખેંચે ત્યારે રૂવાડે રૂવાડે આગ લાગે છે, કારણ કે જીવ હૃદયમાં છે. અને હૃદય જીવ ખેંચે એટલે હૃદય બારું ખેંચાય. અને હૃદય ખેંચાય એટલે એની હારે જોડાયેલી તમામ નાડીઓ ખેંચાય. હવે તમે વિચાર કરો, કોક આયા છાતીમાં ખાણું પાડીને હૃદયનો લોચો લઈને આમ ખેંચે જીવતા, દિશા શું થાય? હવે એ નીકળતો નથી ઘડીકમાં જીવ. શરીરમાં ઓતપ્રોત અને પાપી છે અને ઘડીકમાં શરીર છૂટતું જ નથી. માયગું મોતે આવતું નથી, કારણ કે એટલી પીડા હોય કે હવે આમાંથી મને છોડો. એટલે તો આત્મહત્યા કરનાર આત્મહત્યા કરે છે કે આમાંથી છૂટી, આ દુઃખમાંથી. પછી એને ઉપાય કર્યો જમદૂતે જીવને કાઢવા. એક જ ઉપાય છે જે આત્મહત્યા કરનારા પણ કરતા હોય છે. શું? રગમાં રગ રોકી તે વારે બંધ પવન લઈ કીધોજી. સૂક્ષ્મ રૂપ ધરી શોધીને પળમાં પકડી લીધોજી. હવે શું કર્યું? કંઠ રૂંધી દીધો, ગળું જ દબાવ્યું એટલે શ્વાસ બંધ થઈ ગયો. જેમ ગળે ફાંસો ખાઈને મરનારા છે ને, બંધ પવન કીધો, શ્વાસ રોક્યો એટલે હૃદય દબાયું એટલે હવે જીવને નીકળવું જ પડે, ગમે એમ થાય. અને તરત જમદૂતે પળમાં પકડી અને હાથમાં લઈ લીધો જીવને. મારી મુદગર ગાઢા ગરજી બાંધો બેવું હાથેજી. પાયે જંજીરા સાંકળ સારી મારી લીધો સાથેજી. કેવી રીતે લીધો? કેવી રીતે જાયલો? જેમ બિલાડીએ ઊંદેડો પકડો, બગલાએ માછલી પકડી, તેતર બાજે પકડો, એમ જાલી લીધો. સ્વામી કે મૂછો જેમ મારજા રે જાલ્યો મછલી જાલી બકેજી. તેતરને જેમ બાજે જાલ્યો એમ જાલ્યો અચાનકેજી. મનોરથ રે ના રહ્યા મનમાં અધૂરાયા દરિયાજી. જમને દૂતે લીધો જોરે રહ્યા મન સુબા ધરિયાજી. બહુ બફોયો અતિ અસોયો કીધો ભૂંડે હાલેજી. કાયામાંથી કાઢ્યા સારું એવા દુઃખને આલેજી. ઉઠ દ્વારેથી કાઢ્યો પછી અંગથી અળગો કીધોજી. જીવ કાયાને થયો જુવારો મારી મોરે લીધોજી. સ્વામી કે જમદૂતે પકડી લીધો. મનોરથ બિચારાના મનમાં રહી ગયા. હજી ઘણા સંકલ્પો હતા, આમ કરવું છે, આમ કરવું છે, દીકરાના લગ્ન બાકી છે, દીકરીના બાકી છે, હજી આ મકાન અધૂરું છે, આ ફેક્ટરીઓ બાકી છે. બહુ મનોરથ કર્યા હતા. સ્વામી કે મનોરથ સર્વે રહ્યા મનમાં અધૂરા આદર્યાજી. અને પૂઠ દ્વારેથી કાઢ્યો બહાર, અંગથી અડગો કીધો, મળમૂત્ર દ્વારથી બહાર કાઢ્યો જીવને. જીવ કાયાનો થયો જુદારો, જીવ અને કાયા થઈ જુદી. જેમ દડે પડે બહુ ડાંગુ, ચોકે ચો ચારે કોરજી. એમ મારતા મહાપાપીને ચાયલા જમરા ઘોરજી. પકડી અને જમદૂતો લઈ ગયા. પાયા એની કાયા પડી રહી,
મળદું પડ્યું રહ્યું, ખોખું પડ્યું રહ્યું, ઘરમાં રોકકડ મચી ગઈ, ચારે બાજુ રુદન થવા માંડ્યું છે. જીવને પકડી અને જમદૂતો મારતા મારતા, સ્વામી લખે છે, એક જ મુહૂર્તમાં જમપુરીમાં પહોંચાડી દીધો. યમરાજની આગળ જમપુરીમાં જઈ પહોંચાડ્યો, માનો મુહૂર્ત માહીજી. પાપ પુણ્ય પૂછી પ્રાણીના, વળતા લાવ્યા આહીજી. હવે અહીંયા જે સ્વામી કહે છે એ સમજવા જેવી વાત છે કે અહીંથી જીવ કાઢી અને એક જ મુહૂર્તમાં યમરાજ ધર્મરાજની પાસે પુગાડી દે છે અને ત્યાં એને ઊભો રાખે છે. જેમ ન્યાયાલયમાં કોર્ટમાં ઊભો રાખે કે મહારાજ, તમારી આજ્ઞા પ્રમાણે આ પાપીને લેવા છે, જિંદગીભર પાપ કર્યા છે, હવે આનું શું કરવાનું છે? ત્યારે ધર્મરાજ એ પાપીને તો વિકરાળ લાગે છે, મહાભયંકર લાગે છે, ધ્રુજે છે અને ચારે બાજુ જમદૂતો, બાજુમાં ચિત્રગુપ્ત, વિચિત્રગુપ્ત, ચિત્રલેખા અને આ બધા એમના હિસાબ રાખે છે, કર્મના લેખા રાખે છે. પંચભૂત સાક્ષી છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ અને શ્રવણ નામના 10 દેવતાઓ બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા છે, જે દરેક જગ્યાએ સૂક્ષ્મ રૂપે રહેલા છે. એ આપણું દરેક કર્મ જુએ છે, દરેક આપણું વાક્ય સાંભળે છે અને બધું જ યમરાજને પહોંચાડે છે. આટલી વ્યવસ્થા છે આ જીવના કર્મની નોંધ માટે. યમરાજને પૂછે છે, મહારાજ શું કરવું? એના ખાતા જુઓ. કે યમરાજ ચિત્રગુપ્તને કહે છે, જુઓ. તો કે મહારાજ, આના પાપ તો બહુ છે. એમ તો આને ભયંકર મહા નરકમાં નાખવાનું થશે. કરોડો વર્ષો સુધી આ જીવના દુઃખનો અંત નહીં આવે. એમ યમરાજ બોલ્યા અને જીવ ધ્રુજવા માંડ્યો. અહીંથી જીવને લઈ જાય ત્યારે જીવનું શરીર અંગુષ્ઠ માત્ર હોય છે. સ્વામી આમાં આગળ લખશે, અંગુષ્ઠ માત્ર. આમાંથી કાઢે ત્યારે એને અંગુષ્ઠ માત્ર શરીર આપે છે, જે 3 તત્વનું હોય છે, જેને પ્રેતનું દેહ, પ્રેત દેહ કહેવાય છે. એમાં 3 તત્વ છે, વાયુ, અગ્નિ અને આકાશ. એમાં જળ અને પૃથ્વી ન હોય. આપણે 5 તત્વ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ. પૃથ્વી, જળ બાદ કરો, તેજ, વાયુ અને આકાશ. આ 3 તત્વનું અંગુષ્ઠ માત્ર શરીર બનાવે. શરૂઆતના 10 દિવસ અને એ જ શરીરથી લ્યા યમપુરીમાં લઈ જાય. અને પછી એ 10 લઈ ગયા, કર્મ સંભળાવ્યા, પછી પાછા એના એ લઈ આવે તરત. શું કામ લેવા? કે ભાઈ, જીવ એમ કે છે કે મારી પાછળ પણ મારા પુત્ર, મારો પરિવાર ઘણું બધું દાન પુણ્ય કરશે, મેં ઘણું કર્યું છે. તો કે તો જોતો આય, અને તારું જે હોય તારી પાછળ તે જેને માટે જિંદગી ખર્ચી અને કર્મ વિકર્મ કર્યા, એને તું નજરે, તને 12 દિવસનો સમય આપવામાં આવશે. 12 દિવસમાં તું જોઈ લે. એટલે એ જીવને પાછો લઈ આવે. હવે એ 12 દિવસ મર્યા પછીનો એ ઘરને નેવે બેસે, એના ધંધા, દુકાન, ચોરે ચૌટે, એના ખેતર, વાડી, જેટલું એનું કર્મનું ક્ષેત્ર હતું એ જગ્યાએ એ જીવ બેસે છે. ગરુડ પુરાણમાં છે અને આમાં પણ સ્વામી કહે છે, કર્મ વિકર્મ કર્યા જે સારું, તેનું જોવા હેતજી, 12 દિન સુધી દેખવા સારું, પાપી થયો છે પ્રેતજી. ગરુડ પુરાણમાં મૃતાત્માને પ્રેતનું જ નામ આપવામાં આવ્યું છે બધી જગ્યાએ. અને પ્રેતને સંબોધીને જે કાંઈ દાન પુણ્ય કર્મ કરવામાં આવે છે એ પ્રેતાત્માને મળે છે. આ 10 દિવસ સુધી આ જીવ બધે રહે છે. એમાં 3 દિવસ સુધી જળમાં રહે છે. એ પણ ગરુડ પુરાણમાં લખ્યું છે. શરૂઆતના 3 દિવસ જળનો વિશેષ આશ્રય કરી રહે છે. પછીના 3 દિવસ તેજમાં રહે છે. પછીના 3 દિવસ વાયુમાં રહે છે.
અને 10મે દિવસે 10, 11 ને 12, 11મો દિવસ અને 12મો દિવસ એના માટે એકાદશા શ્રાદ્ધ અને દ્વાદશા શ્રાદ્ધ, આ 2 શ્રાદ્ધ કરવાથી જે મૃતાત્મા ને પ્રિય હોય એવું ભોજન, પ્રિય હોય એવું વસ્ત્ર અલંકારો એને જે હોય એ જો કરવામાં આવે યોગ્ય પાત્રમાં, બ્રાહ્મણો કે સારા કાર્યમાં, તો એ પ્રેતાત્માને બધું મળે છે. અને આ 10 દિવસ દરમિયાન જે કાંઈ પિંડદાન કરવામાં આવે છે એ પિંડદાનથી એનું શરીર બંધાય છે. પહેલાં શરીર હતું અંગુષ્ઠ માત્ર, અને 10 દિવસ એનું શરીર બંધાય પિંડદાન દ્વારા. એ મૂંડા હાથનું શરીર થાય. મૂંડા હાથ એટલે આટલું. અને આ શરીરથી એ જમપુરીને માર્ગે પ્રયાણ કરશે અને વચ્ચે 16 નગરી આવશે અને પછી યમપુરીનું દુઃખ ચાલુ થશે. એ કથા આગળ આવશે જ. એટલે મૃતાત્મા 12 દિવસ સુધી તો ટોટલ રહે છે. અને એવું લખ્યું છે કે માણસ મરી જાય ત્યારે એને મરદાને એકલું કે સૂનું ન મૂકવું, કારણ કે પિશાચ કે મેલા તત્વોને એમાં પ્રવેશ થવાનો સંભવ છે, એવું ગરુડ પુરાણમાં લખ્યું છે. રાત્રે પણ મરદાને કાઢવું નહીં અગ્નિ સંસ્કાર માટે, કારણ કે ત્યારે પ્રેતાદિકનો ઉપદ્રવ પણ થઈ શકે છે. મરેલા મરદાને વારંવાર સ્પર્શ કરવાથી પણ એની દુર્ગતિ થાય છે, ગરુડ પુરાણનું વાક્ય છે. મરદું ઘરમાં હોય કે પોતાના ગામમાં હોય ત્યાં સુધી કોઈ પણ માણસે પાન બીડું ન ચાવવું, દાંતણ ન કરવું, ભોજન ન કરવું. એ કરવામાં આવે તો એને દોષ લાગે છે. અને મરદું હોય, બાયડું ન હોય ત્યાં સુધીના કોઈ જ્ઞાતિજનોએ સ્નાન, દાન, જપ, હોમ વગેરે કાંઈ ન કરવું. કરે તો એ ધર્મક્રિયા એની વ્યર્થ થાય છે. આ ગરુડ પુરાણમાં વિશેષ વિસ્તારથી વાતો છે. હવે 12 દિવસ સુધી એ જીવાત્માને અહીંયા જમદૂતો મૂકી જાય છે. હવે તારે જ્યાં રહેવું હોય ત્યાં રહે. પછી સ્વામી લખે છે, પ્રેતના દેહને પામી હરામી દેખે છે દુર્મતીજી, કમાણી તો કાંઈ કામ ન આવી થઈ છે ભૂંડી ગતિજી. ત્યાર પછી જે તન પડ્યું તું, પોતાનું શરીર પડ્યું તું, દીઠું ખાલી જોતાજી, પોતે જ પોતાનું શરીર જોવે છે. ઘરને નેવે કે ખૂણામાં ઉપર આકાશમાં રહી અને પોતાનું મળદું જોતો હોય છે કે આ મારું શરીર તો અહીંયા પડ્યું, હું તો અહીંયા છું. શરીરમાં પ્રવેશ થઈ શકે એમ નથી. શરીર ખલાસ થઈ ગયું છે, આયુષ પૂરી થઈ ગઈ છે. એટલે પોતાનું શરીર પાપી પ્રેત દુર્મતી જોવે છે અને વિચાર કરે છે, અરે રે કમાણી કાંઈ કામ ન આવી, ભૂંડી ગતિ થઈ. ત્યાર પછી કુટુંબ મળી કુતૂહલ કીધો, રહે નહીં છાના રોતાજી. પત્ની, બાળકો, ભાઈઓ બધા છાતી ફાટ રુદન કરે છે. એ આ મૃતાત્મા જોવે છે. બધા રડે છે. માત તાતને ભાઈ ભગીની રૂવે સૂતને નારીજી, ઉઠે દાજ એને અંતરમાં સ્વાર્થ આપ સંભારીજી. હવે આ રડે છે એમાં પણ સ્વામી એમ કહે છે એને અંતરમાં દાજી છે, પોતાનો સ્વાર્થ સંભાળી રડે છે કે હવે ધંધો કોણ કરશે, હવે દુકાન કોણ ચલાવશે, છોકરા નાના આ વયા ગયા, એમ પોતાનો સ્વાર્થ અંતરમાં સ્ફુરે છે. એને આધારે એને અતિ દુઃખ વધારે થાય છે કે હવે અમે નોધારા થઈ ગયા, હવે અમારું કોણ, આનું જે થવું એ થાય. અને ઓલો જોવે છે પાછું કે આ બધા પોતાનું રોવે છે, પોતાને માટે રોવે છે. હું તો ભટકું છું પ્રેત થઈને, મારી વાય તો કાંઈ કરવા માંગતા નથી. શા માટે રડે છે? કુળ કુટુંબ કુડું કુડું રૂવું માને ન્યાલજી, ઘર ખેતર સેઢા સમીપે મોટું મેટું સાલજી.
ઘરની નારી ઘર સંભારી રૂવે આઠું જામજી ગોલાની પેઠે આ ઘરનું કોણ કરશે હવે કામજી. જે પત્ની એના માટે જિંદગીભર કર્મ કર્યા એ પત્ની એમ કે છે કે હવે આ ઘરનું કામ કોણ છે. ગોલાની જેમ રાત દી સવારે વહેલા દીવગા પહેલા વહી જાય ટિફિન લઈને અને રાતે દિયા હાથમાં આવે. આવું ગાડું કોણ ખેંચશે આપણું? અને એના સારું તેને સુખ ઈચ્છું જ નથી. આપણે અહીંયા સારું સારું ખાતા, ફ્રીજમાંથી કાઢી કાઢી ખાતા, આઈસ્ક્રીમ વાળો આવે તે મગાવી લેતા, 5 વાર ખાઈને બેઠા હોય પાછા એ આવે તો એમ કે અમે તો તમારી રાહ જોતા હતા, તમે આવો પછી ખાઈ ને. ગોલાની પેઠે આ ઘરનું કોણ કરશે કામજી. સંસારનું સુખડું સર્વે જોતા કરી ગયો ઝેરજી. ઓઢા પહેરાનું ઉતર્યું હવે કરીએ કઈ પેરજી. કોણ હું કામ રવે જોજો તમે. હવે તો સુહાગણના વેશ ઉતારવા પડશે. હવે તો આપણે રંડાણા. હવે ઓઢવાનું ને પહેરવાનું સુખ નહીં મળે. આ મરી ગયા, હવે રહીંડા. લટ ત્રટ થોડી કંકણ ફોડી જોડી આજ વિખંડીજી. એવા તણ ઉતર્યું મારું હું સુહાગણ રંડીજી. લટ ત્રટ તોડી લટ તોડે અને ઓલા બલોયા પોડતા, બલોયા પોડી નાખે. કારણ વિધવાના શણગાર કરવા પડે. વિધવા થઈ જોડી આજ ખંડિત થઈ ગઈ. જાણે જુગો જુગની જોડી હોય એમ આપણે ફેરા ફેરાતા, પણ આજ જોડી ખંડિત થઈ ગઈ. આ તો વયા ગયા અને હું તો રાંડી. અને દેવાનંદ સ્વામી પણ કીર્તનમાં લખ્યું છે, એક બીજા વિના ઘડીએ ન ચાલે તારી ત્રિયા તો રંડાશે. એક બીજા વિના ઘડીએ ન ચાલે તારી ત્રિયા તો રંડાશે. જુગો રે જુગનું છેટું પડ્યું પ્રાણી તારા નામની તે ચૂડીઓ ભંગાશે. રે આવું તારું ધન રે જોબન ધૂળ થાશે. કંચન જેવી કાયા તે રાખમાં રોડાશે. કંચન જેવી કાયા હવે રાખમાં રોડાવાની છે. જોડી ખંડિત થઈ ગઈ. આજે એક મરી ગયા, હવે મારું કોવાનું. આગળ લખે છે સ્વામી, ખોખરી દોણી માતારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે. ખોખરી દોણી માતારી આગજ કાઢશે ને મસાણે લાકડા લેવાશે. સઘળો કુટુંબ તુને સળગાવી દઈને પછી 12માના કાગળો લખાશે. રે આવું તારું ધન રે જોબન ધૂળ થાશે. કંચન જેવી કાયા તે રાખમાં રોડાશે. ભૂપર લોટે હૈયું કૂટે છૂટે કેસે નારીજી. રહી ભૂખ અંતરમાં મોટી ભોગતણી તે ભારીજી. હવે આ લોકના પંચ વિશે કોણ આપશે? છૂટે કેસ મૂકી અને એવું હૈયું કૂટે છે. કાગા રોડ કાણે સુની. આ બધું કાને સાંભળી અને આજુબાજુની બાઈઓ આવી બીજી બાયુજી. વિવાહથી વાલેરું લાગે પારકુત્ર ગાયુજી. સામે એવું કે છે, આ રડતી હતી, એનો પતિ મેરો. આજુબાજુની બાઈઓ આવી અને એ વાત રડવા માંડી. કારણ કે બીજાની ઘેરે મરણ થાય. સ્વામી કહે તો વિવાહથી વાલું લાગે. અને પારકુત્ર ગાયું એટલે કે પારકું કૂટણું એ તો બધાને વાલું લાગે. પોતાની ઘેરે મર્યું હોય તો સ્વામી કે કઠણ પડે. એટલે બધી બાયું એ ઘેરથી ઘેરે વળીને મળી મંડળી બાંધીજી. એવી મંડળી જામી
ગાણા સરખું રોણું રૂવે સર્વે રાગજ સાંધીજી. એમાંય જૂના જમાનામાં તો રોવે ત્યારે કાંઈક શબ્દ બોલતા હોય, લંઘિયું આવે કૂટવા, એ શહેરમાં તો ભાડે એવી ટીમ હોય આખી, એને બોલાવો, જેમ બેન્ડ વાજાની ટીમ હોય આવે અને તમારે ઘરે શોભાડી દે બધો પ્રસંગ. એમ હા શુભ પ્રસંગ રહ્યો ને એ રડે, અને એવી રડે આમ છાતી ખોડે. શાસ્ત્રી મહારાજ કહેતા કે આમ અહીંયા હાથ આવે તો માથે હાથ ઉપર હાથ મારે, છાતી અડવા ન દે, અને એવી ઉલરી ઉલરીને ઠેકરા મારે કે આપણને લાગે કે આ જેના ઘરના સભ્યોને દુઃખ નથી મર્યો એના કરતાં એને 10 ગણું દુઃખ છે. કારણ કે રોલ ભજવા આવી છે, એને ફી આપવામાં આવી છે. એટલે એ બધી બાઈઓ આજુબાજુને આવી અને ગાણા સરખું રોણું રૂવે. હો ભાઈ, પાછી સ્વામી લખે, ચલતી ચાલ ચોકારો લઈને ત્રોડે સરખું તાનજી, લડાવી લટકા શું કરે રોયા માય ગાનજી. જાણે સંગીતની પાર્ટી બેઠી સ્વામી કે એવું તો રોવે છે બેઠા બેઠા, આમ રાગ હાંધીને, હે તારા વિના આવે હું કરશું આમ ને તેમ. પછી રોતા રોતા બોલે છે, એક નારી કહે છે ને જમના તેડા નોયજી. એક નારી કહે ને જમના તેડા નો હોય, બહુ હારા હતા. બીજી કે બોલમાં બોલમાં, બીજી કે મ બોલ બાઈ હોય 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 જી. એ ઓછો નહોતો, એ કે આવી કડ્યું બોલે એમ કે એને બીજી કે જમના તેડા હોય એમ. હવે એમાં બોલતા છે કે ભગવાન જાણે, સામે લખ્યું કોક કોક વળી બોલી જતી વેર હોય તો ગીત જેવા એમ મરસ્યા, જેને મરસ્યા કે. હવે હું કે સ્વામી, પીઠી કૂટી કાઢો બારે ઠોકી ઠાલે હાથેજી, પાપ પુણ્ય જે કીધા પ્રાણી તે તો ચાયલા સાથેજી, લઈ કાષ્ટ લગાડી દીધો કાં તો ભૂમા દાયટોજી, જોઈજો રે જે પાછળ હોતે સરવાડે શું ખાટોજી. સ્વામી એમ કે છે, કુટી પીઠીને બહાર કાઢ્યો. એમાં ગરુડ પુરાણમાં એવું લખ્યું છે કે બાયુ અને ઘરની પત્ની ઉંબરા સુધી, ઘરની પત્ની ઉંબરા સુધી આવે, એને આગળ નહીં જવાનું. બેરાઓ કદાચ હોય તો ગામના પાદર સુધી આવે. પુરુષ વર્ગ સ્મશાન સુધી આવે બાળવા માટે, અને શરીર ચિતા સુધી આવે, અને જીવ સાથે પોતાના પાપ અને પુણ્ય બે જાય છે. એનો એક શ્લોક છે, ધનાની ભૂમો પસવશ્ચ ગોષ્ઠે ભાર્યા ગ્રહદ્વારી જના સ્મશાને, પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક, દેહશ્ચિતાયામ પરલોક માર્ગે કર્માનુગો ગચ્છતિ જીવ એક. ધનાની ભૂમો, ધન છે એ ધરતીમાં કે બેંકમાં પડ્યું રહે. પશવસ્ત ગોષ્ઠ, પશુઓ ખીલે બાંધ્યા રહે, ગાડીઓ ગેરેજમાં પડી રહે. ભાર્યા ગ્રહ દ્વારી, પત્ની ઘરના ઉંબરા સુધી આવે. કારણ કે પતિનું મળદું જોઈને એનું હૃદય તૂટી જાય, એટેક આવી જાય, એટલે ત્યાં ઘરના ઉંબરા સુધી. બીજી બાઈઓ વળી પાદર સુધી આવે. પુરુષ બધાય સ્મશાન સુધી આવે. જના સ્મશાને, અને દેહ ચિતાયામ, દેહ છે એ ચિતા સુધી આવે. કર્માનુગો ગચ્છતિ જીવ એક. સગા સગા તમે શું કરો, સગા વળાવીને વળશે. બળી જાય ને એમાં એમ કહેવાય છે, મળદું બળતા વાર લાગે ને તો વાહડો લઈ અને ખોપડી તોડે, ખોપડી પર વાહડો મારે, ખોપડી તૂટી જાય ને એટલે જલ્દી મળદું બળી જાય. એટલે ઉતાવળ હોય. ત્યારે તો સ્મશાનમાં વૈરાગ્ય થઈ જતો. આજે સ્મશાનમાં પણ વૈરાગ્ય રહ્યો નથી. ત્યાં પણ આપણે ખાણીપીણી કરતા હોય. આ કેટલી આ માનવતાનો ભયંકર મર્યાદાનો ભંગ છે. માણસ બળે છે,
હાલતો ચાલતો એક જીવતો જીવ બળી ગયો તોય માણસને હરેરાટી નથી થતી. કેટલું કરુણ આ કળિયુગ છે આપણો, કે વૈરાગ્યના અમુક સ્થાનો હતા એ પણ તોડી નાખ્યા. સગા સગા તમે શું કરો, સગા વળાવીને વળશે. ખરા સગા તો વનના લાકડા કે ભેળા આવીને બળશે. કોઈને ઘેર મોટર ગાડી, કોઈને ઘેર ઘોડા ગાડી, કોઈને ઘેર મોટર ગાડી, કોઈને ઘેર ઘોડા ગાડી, કોઈને ઘેર વિમાન, છતાં સાયકલની દોડધામ જ્યાં જુઓ ત્યાં થાય છે. ઘણા નાના મોટા લોકો પગે ચાલી જાય છે. દાસ વલ્લભ કહે આ તો જીવા સુધી ઠાઠ છે, અને મુવા પછી નાના મોટા ઠાઠડીએ જાય છે. મુવા પછી નાના મોટા ઠાઠડીએ જાય છે. ઠાઠડીને એક શબ્દ કહેવામાં આવે છે નનામી. નનામીનો અર્થ એ છે, નનામીમાં સુવડાવો એટલે તમારું નામ નિશાન પૂછાઈ જાય. દુનિયામાંથી જે નામ માટે, નામના માટે મારું ક્યાંક નામ આવે, મારી તકતી લાગે, મારું ક્યાંક નામ બોલે, જે નામ માટે જિંદગી પર લડ્યા એ નનામી ઉપર શું એટલે નામ ભૂસાઈ ગયું, એટલે નનામી કહેવાય છે. ઠાઠડી છે, એને 4 જણા ઉપાડે છે, જાય છે. એમાં પેલો આત્મા જીવ એ આકાશમાં ઉપર આવેલો જતો હોય છે. જ્યાં જ્યાંનું મળતું હોય ત્યાં એ ઉપર હાલે છે. એ જોતો હોય છે કોણ મને ખંભો દેવા આવ્યા છે, કોણ મારા મિત્ર મને વળાવવા આવ્યા છે. અને જેની જેની યારે એને દુશ્મનાવટ હોય, જેને યારે લેતી દેતી કરી હોય, એને એ પ્રેતાત્મા નડે છે. એટલે કોઈની આરે દોષ દુશ્મનાવટ વેર બુદ્ધિ રાખી તો મરેલા આત્માઓ કોઈ રીતે હરખું નથી આવવા દેતા. ગરુડ પુરાણમાં કીધું છે. ધંધામાં, શરીરમાં કે તમારા કુટુંબમાં ક્યાંય તમને હરખું ન આવવા દે. આખો એનો અધ્યાય છે કે એ મરેલા આત્મા એ તમારે કાંઈ બાકી રહી ગયું હોય ત્યાં સુધી કે તમે એના અગ્નિ સંસ્કારમાં ન આવ્યા તો પણ જોતો હોય છે. તમે એને છેલ્લી ઘડી સુધી ન બેહતો એ જોતો હોય, ત્યાં ઉપર આવેલો જતો હોય આત્મા, કારણ કે 12 દિવસે રહ્યો છે ત્યાં. અને જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી છેટો જતો અને જોયા કરે છે, આ મારું મળદું, આ મારું શરીર જાય છે, ઉપર આવેલો જાય છે. સ્મશાનમાં જાય. ગરુડ પુરાણમાં એવું લખ્યું છે કે ચિતા ખડકવામાં આવે એ પણ ઉત્તર પૂર્વ દિશામાં મુખ રાખી. ચિતામાં કાષ્ઠ, તુલસી, પીપળો, ચંદન આવા પવિત્ર કાષ્ઠને ચિતા રચવી તો મૃતાત્માને પણ સુખ મળે, એની સારી ગતિ થાય. એના મુખમાં તુલસી પાન, એ તો અહીંયા જ આપણે આપી દીધું હોય, ગંગાજળ, કંઠી, પૈસો, તાંબાનું નાણું એ મૂકવામાં આવે, ઘી, અને ચિતા ઉપર સુવડાવે. ઋષિઓએ ગરુડ પુરાણમાં એવું કીધું છે કે જેના શરીરનો અગ્નિ સંસ્કાર થઈ જાય, અગ્નિ સંસ્કારની વિધિ બહુ વૈજ્ઞાનિક છે, એટલે એનો આત્મા દેહ બળી પંચભૂતમાં શરીર લીન થઈ જાય. એટલે આત્મા ને શરીરની આસક્તિ અથવા એનું બંધન છૂટું થઈ જાય. કારણ કે પૃથ્વીનો ભાગ હાડ માંસ પૃથ્વીમાં રાખ થઈ ગયું, જળનો ભાગ લોહી હતું એ બાષ્પીભવન થઈને વરુણ લોકમાં કે જ્યાં જળના સ્ત્રોત હતા ત્યાં વહી ગયું. તેજ હતું એ સૂર્ય ચંદ્રમાં લીન થઈ ગયું. વાયુ શ્વાસ નીકળી ગયો, મહાવાયુમાં ભળી ગયો. આકાશ આકાશમાં ભળી ગયું. આ સૂક્ષ્મ પંચભૂત મહાપંચભૂતમાં ભળી ગયા, એટલે બધા તત્વો લીન થઈ ગયા. એટલે જીવાત્મા આવે શરીરથી મુક્ત થઈ ગયું. પણ દાટે છે તો ગરુડ પુરાણ એમ કે છે જ્યાં સુધી એની હાડકાની કરચ હોય, દાયટો હોય, એના ખોખું પીડું હોય, પિંજરું, ત્યાં સુધી જીવ ત્યાં ભટકે છે. એટલે જ્યાં જ્યાં દાટેલા હોય ત્યાં ભૂત પ્રેતનો નિવાસ હોય છે, એવું પણ ગરુડ પુરાણ લખે છે.
દાટેલા આત્માઓ ત્યાં ભટકતા હોય છે. એટલે ક્યારેય દાટવો નહીં. અગ્નિ સંસ્કાર એ આપણી વૈદિક છેલ્લી 16 સંસ્કારમાં છેલ્લો સંસ્કાર અગ્નિ સંસ્કાર છે. એને વિધિસર બરાબર વૈદિક મંત્રો સાથે જો અગ્નિ સંસ્કાર કરવામાં આવે તો પાપીને પણ મુક્તિ મળે છે, એવું લખ્યું જ કરવું પડે વ્યવસ્થિત વિધિસર. તો પાપીને પણ કાંઈક એમાં રાહત અથવા થોડા કર્મમાં એને સારી ગતિનો ચાન્સ ખરો. પણ હા, પાછળ એવા સગા હોય, એને એવા સંસ્કાર આપ્યા હોય, એને એવો વારસો આપ્યો હોય તો કરે. મેને સોચા થા, લખે છે કવિ કે આપણે બધાએ શું વિચાર કર્યો હતો? મેને સોચા થા બનુંગા દુનિયા મેં દુલ્હા, વરાજો બની અને લગ્ન કરીશ. પણ મેને સોચા થા બનુંગા દુનિયા મેં દુલ્હા, લેકિન असली पोशाक कफन था वो तो मुझे मालूम न था. मैंने सोचा था बनाऊंगा दुनिया में मकान, लेकिन असली ठिकाना कब्र था वो तो मुझे मालूम न था. निकला मेरा जनाजा और कांधे बदल बदल कर, निकला मेरा जनाजा. અને અગ્નિ સંસ્કાર કરે છે. લખ્યું છે કે અગ્નિનો ધુવાળો, ચિતાનો ધુવાળો જે દિશામાં જતો હોય એ ધુવાળો જો કોઈ લે તો એનું પણ વહેલું મૃત્યુ થાય છે. એટલે ક્યારેય પણ અગ્નિની ચિત્તાનો ધુવાળો લેવો નહીં, એ ગરુડ પુરાણમાં ના પાડી છે. હવે પછી અહીંયા સમય પૂરો થાય છે. આગળની કથા કાલે કરશું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ.